સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે. ન માત્ર પરસોત્તમ રૂપાલા, હવે તો ભારતીય જનતા પાર્ટી પણ આ વિવાદમાં ભેરવાઈ ગઈ છે, કેમ કે ભાજપ દ્વારા ત્યાર સુધી પણ કોઈપણ પ્રકારનો નિર્ણય છે તે પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવાને લઈને લેવામાં નથી આવ્યો. તેના કારણે હવે ક્ષત્રિય સમાજની ધીરજ ખૂટી છે ને જ્યાં જ્યાં ભાજપના ઉમેદવારો હાલ જે પ્રચાર પ્રસારમાં લાગ્યા છે ત્યાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમના કારણે તેમને પ્રચાર પણ ટૂંકાવીને જવું પડે ઉમેદવારોને તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અને આને લઈને ગઈકાલે જામનગરમાં ભારતીય જનતા પાર્ટીની એક સોસાયટીમાં મિટિંગ હતી. આ મિટિંગ દરમિયાન સત્રાણીઓ ત્યાં પહોંચી હતી. તેમના દ્વારા ખુરશીઓ ઉછાળવામાં આવી, પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો, જેના કારણે માહોલ ગરમાયો હતો. શું સમગ્ર ઘટના બની હતી તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું તેના કારણે ગુજરાતભરમાં ચારે તરફથી ફિટકારની લાગણી તેમના વિરુદ્ધ વરસાવવામાં આવી રહી છે અને ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આવેદનપત્રો તો પાઠવી દેવામાં આવ્યા છે અને હવે મહાસંમેલનો તેમજ અલગ અલગ કાર્યક્રમો પણ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીને અલ્ટિમેટમ પણ આપ્યું હતું કે જો ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી રદ નહીં કરે તો આગામી સમયમાં માઠા પરિણામ ભોગવવા માટે તૈયાર રહીને તેમના કાર્યક્રમો છે, તેમની સભાઓથી તે નહીં થવા દઈએ તે પ્રકારની ચીમકી પણ આપવામાં આવી હતી. તેની શરૂઆત હવે થતી દેખાઈ રહી છે. પછી એ સીએમનો કાર્યક્રમ હોય, પ્રદેશ પ્રમુખ CR પાટીલનો કાર્યક્રમ હોય કે ભાજપના ઉમેદવારો જે પોતપોતાના પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે તેમનો કાર્યક્રમ હોય, તમામ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કાળા બવટા ફરકાવીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આને જ લઈને ગઈકાલે જેવી રીતે જામનગરમાંથી એક ઓડિયો પૂનમ માડમ વિરુદ્ધ સામે આવ્યો હતો, જે ઓડિયોમાં તેમને હરાવવાની વાત કરવામાં આવી હતી ને તે વિરોધની શરૂઆત હવે થતી દેખાઈ રહી છે, કેમ કે જામનગરમાં ગઈકાલે નીલકમલ સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિકો વચ્ચે મિટિંગ ચાલી રહી હતી. આ મિટિંગ દરમિયાન ક્ષત્રિયાણીઓ ત્યાં પહોંચ્યા હતા અને તે દરમિયાન તેમણે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યાં ખુરશીઓ પણ ફેંકી હતી. જોકે આ પ્રકારના દ્રશ્ય છે તે સામે આવ્યા છે અને હાલ જે ક્ષત્રિયાણીઓ છે તેમનામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિનંતી કે તેઓ સાત્વિક હાલ જે સત્રાણીઓ છે તેમનામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈને ખબર છે કે આ આક્રોશ અને આ વિરોધ છે તે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેને લઈને જોવા મળી રહ્યો છે. જેમ કે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ચીમકી પણ આપી દેવામાં આવી છે કે હવે ભારતીય જનતા પાર્ટીની તે એક પણ સભા કે કાર્યક્રમો છે તે સફળ નહીં થવા દે. આને જ લઈને હવે વિવાદ છે તે વધુ વકરતો દેખાઈ રહ્યો છે.
આ વખતે તો સી આર પાટીલે 26 બેઠકો અને 5 લાખની લીડ સાથે જીતવાની વાત કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ગામડે ગામડે આ વિરોધ અને વિવાદ પહોંચી ગયો છે. તેના કારણે હવે ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે ગુજરાતમાં 26 બેઠકો જીતવી એ ખૂબ જ કપરા ચઢાણ માનવામાં આવી રહ્યા છે. જો કે ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમના દ્વારા તો ઘણું ડેમેજ કંટ્રોલ કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તે તમામ પ્રયાસો છે તે નિષ્ફળ નીવડ્યા છે. અને સંકલન સમિતિમાં પણ એક જ માંગ કરવામાં આવી છે અને તેમણે ત્યાં સુધી પણ એલાન કરી દીધું હતું કે આ મિટિંગ એ ભારતીય જનતા પાર્ટી સાથે અમારી છેલ્લી મિટિંગ છે અને હવે કોઈ મિટિંગ નહીં થાય ને હવે સીધો વિરોધ જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી યથાવત રહેશે ને એની શરૂઆત હવે થતી દેખાઈ રહી છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કેવા પરિણામો ભાજપને ભોગવવા પડી શકે છે અને આ વિરોધ ક્યાં જઈને અટકે છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.